તો 275 લોકોના મૃત્યુ થયા છે અને તેના કારણે આખો દેશ શોકમય છે। વેપાર ધંધા બંધ રાખીને વેપારીઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવવાનો નિર્ણય કર્યો છે। ચેમ્બર ઓફ કોમર્સ અડધા દિવસના બંધનું એલાન કર્યું છે। વિજયભાઈના નિધનથી રાજકોટમાં વેપારીઓ શોકમય છે। તમામ વેપારીઓએ બંધમાં જોડાવા માટે અપીલ કરી છે। કાલે અડધા દિવસનો બંધ પાડવામાં આવશે ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટ તરફથી। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ તેમનું મૂળ વતન અને ત્યાં જ તેમનું નિવાસસ્થાન છે। ચેમ્બર ઓફ કોમર્સે અડધા દિવસના બંધનું એલાન કર્યું છે। વિજયભાઈ રૂપાણી વર્ષોથી રાજકોટમાં વસે છે। તેમનું નિવાસસ્થાને પણ અત્યારે નેતાઓ આવી રહ્યા છે। સૌ કોઈ વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ, જેમાં જીતુ વાઘાણી છે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે,